52 કરોડથી વધુ ગ્રાહકો ધરાવતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે અને કદાચ એટલા માટે જ હેકર્સ તેના ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે. હેકર્સ વોટ્સએપ પર નકલી SMS સંદેશાઓ મોકલીને એસબીઆઈ ગ્રાહકોને ફસાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ એસબીઆઈ ગ્રાહક છો તો સાવચેત રહો અને તમારા પરિવારના સભ્યોને ચેતવણી આપો, કારણ કે એક નાની ભૂલ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. એસબીઆઈ પોતે જ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે. એસબીઆઈએ તાજેતરમાં એક કેસની જાણ કરી હતી જેમાં સ્કેમર્સ ગ્રાહકોને નકલી વોટ્સએપ મેસેજ મોકલી રહ્યા હતા. વોટ્સએપ પરની એક પોસ્ટમાં એસબીઆઈએ એક સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં ટોપ પર એક મોટો એસબીઆઈ યોનો લોગો દર્શાવવામાં આવ્યો હતો. તેની નીચે એક સંદેશ હતો, પ્રિય એસબીઆઈ ગ્રાહક, તમને જાણ કરવામાં આવે છે કે તમારા એકાઉન્ટમાં આધાર અપડેટ ન થવાને કારણે આજે રાત્રે તમારું એસબીઆઈ યોનો એકાઉન્ટ બ્લોક થઈ જશે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે કેવાયસી સાથે આગળ વધવા માટે અમારું સત્તાવાર એસબીઆઈ આધાર અપડેટ એપીકે ઇન્સ્ટોલ કરો અને તમારા આધારને તાત્કાલિક અપડેટ કરો. અંતે સંદેશમાં એસબીઆઈ કેવાયસી આધાર અપડેટ .apk ફાઇલ હતી. એસબીઆઈ પુષ્ટિ કરી છે કે તે ક્યારેય ગ્રાહકોને એપીકે ફાઇલોનો ઉપયોગ કરીને એપ્લિકેશનો ડાઉનલોડ કરવા માટે કહેશે નહીં અથવા તેમને આ રીતે ધમકી આપશે નહીં. જો તમને આવા સંદેશા મળે છે તો મોકલનારને બ્લોક કરીને ઘટનાની જાણ કરવી શ્રેષ્ઠ છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.